અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટ, પાર્ટ 1, ચેપ્ટર નંબર 4, આમનોંધ એટલે કે જર્નલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. જોઈએ તો નિરંજન સ્કૂલ એન્ડ મનોજ સર પ્રેઝેન્ટ્સ a unique way to learn account. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, જેમનો વિષય કોડ છે 154 એટલે કે નામાના મૂળ તત્વો. ચેપ્ટર નંબર 4, લેક્ચર નંબર 13 એટલે કે 13મો લેક્ચર આવી ગયા છીએ. ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 આમનોંધ એટલે કે જર્નલમાં આજે આગળ વધીએ. નવી રીત છે વિદ્યાર્થી મિત્રો, ઉપજ ખર્ચના વ્યવહારો. તો પેજ નંબર 76 ઉપર વિદ્યાર્થી મિત્રો એની થિયરી છે. પહેલાં આપણે થિયરી જોઈ લઈએ. તો ઉપજ ખર્ચના વ્યવહારો એ તમારે પહેલાં લખવાની રહેશે, પછી દાખલા તરફ જઈશું. ટ્રાન્ઝેક્શન ઓફ રેવન્યુ એન્ડ એક્સપેન્સીસ, તેમાં લખ્યું છે જો, ધંધામાં હિસાબી સમય દરમિયાન અનેક પ્રકારના ખર્ચા નિયમિત સ્વરૂપે થતા હોય છે. ધંધામાં હિસાબી સમય દરમિયાન અનેક પ્રકારના ખર્ચા નિયમિત સ્વરૂપે થતા હોય છે, તેમજ વિવિધ પ્રકારની ઉપજ નિયમિત સ્વરૂપે થતી હોય છે. વિવિધ પ્રકારની ઉપજ પણ નિયમિત સ્વરૂપે થતી હોય છે. ઉપજ ખર્ચ ખાતાના નિયમ અનુસાર ખર્ચ કે નુકસાન ખાતું ઉધાર થાય છે. આપને ખબર જ છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, કે ખર્ચ કે નુકસાન હોય તો એના ખાતે ઉધાર થાય છે, અને ઉપજ કે લાભનું ખાતું હોય તો એ જમા કરવામાં આવે છે. ધંધો ચલાવવા માટે રોજબરોજ થતા કેટલાક ખર્ચા, જેવા કે કાગળ, પેન્સિલ, રબર, શાહી, પેન, પત્રકો, રજિસ્ટર વગેરે ઓફિસ માટેની જરૂરી સામગ્રીને સ્ટેશનરી કહેવાય છે. શું કહેવાય છે? સ્ટેશનરી. તેમજ ધંધાની જાળવણી અંગેના ખર્ચા, જેવા કે રંગરોગાન, સમારકામ વગેરે મરામત ખર્ચ ગણી શકાય છે. આ બધાને શું કહેશું આપણે? મરામત ખર્ચ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એન્ટ્રીમાં આવશે. તમને એમ કે ભાઈ ધંધા માટે હિસાબ માટેનું રજિસ્ટર ખરીદ્યું, બરાબર, તો એ ખરીદી ખાતે ન આવે, બરાબર, સ્ટેશનરીમાં આવશે. એટલે સ્ટેશનરી કહેવાય છે. સ્ટેશનરી નીચે અંડરલાઈન કરી નાખજો. કાગળ, પેન્સિલ, રબર, શાહી, પેન, પત્રક, રજિસ્ટર, આવું કાંઈ ઓફિસ માટે લીધું હોય ને, ખરીદ્યું હોય તો એ સ્ટેશનરી ખર્ચ કહેવાશે. એટલે સ્ટેશનરી કહેવાય છે. અને ધંધાની જાળવણી અંગેના કાંઈ ખર્ચા હોય એ પણ આવશે વિદ્યાર્થી મિત્રો. તમને એમ કહેશે કે ઓફિસમાં રંગરોગાન કરાવવાનો ખર્ચ થયો, તો એના માટે મરામત ખર્ચ શબ્દ વપરાય છે. અંડરલાઈન કરજો એની નીચે, મરામત ખર્ચ. મરામત એટલે રિપેરિંગ કરાવવું. ઇંગ્લિશમાં રિપેરિંગ કહીએ, રિપેર, પણ આપણે ગુજરાતીમાં જ બોલવા માંડ્યા, રિપેરિંગ કરાવ્યું. તો રંગરોગાન, સમારકામ વગેરેને મરામત ખર્ચ ગણી શકાય. આ ઉપરાંત પગાર ખર્ચ છે, મજૂરી, ટેલિફોન ખર્ચ વગેરેનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં પાછળ ખર્ચ આવે એ તો બધા ખર્ચના જ વ્યવહાર કહેવાય ને, બરાબર. આગળ, ધંધાના પરચુરણ ખર્ચા, જેવા કે ચા પાણી નાસ્તાનો ખર્ચ છે, સરભરા કે અન્ય મનોરંજન વગેરે પરચુરણ ખર્ચ. સરભરા કરવી એટલે આગતા સ્વાગતા, કોઈ ઓફિસમાં આવ્યું હોય, બરાબર, મહેમાન અથવા વડીલ વ્યક્તિ, અથવા તો ઇન્સ્પેક્શન કાંઈ આવ્યું હોય સ્કૂલ લેવલે, અન્ય ધંધામાં બોસ આવ્યા હોય, ઉપરી અધિકારી ઓફિસમાં આવ્યા હોય, તો એના પાછળ જે કાંઈ ખર્ચા થશે, બરાબર, તો એ બધા પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરવામાં આવશે. કયા ખર્ચ?
પરચુરણ ખર્ચ, ચા પાણી નાસ્તાનો ખર્ચ પરચુરણ ખર્ચ કહેવાશે. ધંધાની વિવિધ ઉપજોમાં મળેલ વ્યાજ, કમિશન, ભાડું, દલાલી અને ડિવિડન્ડનો સમાવેશ થાય છે. ધંધામાં વિવિધ ઉપજોની વાત કરીએ તો એમાં વ્યાજ મળે, કમિશન, ભાડું, દલાલી, ડિવિડન્ડ, આ બધી ઉપર ટૂંકમાં મળેલું બધું શું કહેશું? ઉપજ કહેશું. હા, વટાવ પણ આવી શકે, મળેલ વટાવ, આપેલો હોય તો ખર્ચ, મળેલો હોય તો ઉપજ. ઓકે, હવે જોઈએ ઉપજ ખર્ચના વ્યવહારોનો એક દાખલો. સ્વાધ્યાયનો દાખલો છે, SW એટલે સ્વાધ્યાય, એક્ઝામ્પલ નંબર 11, પેજ નંબર 104 ઉપર છે વિદ્યાર્થી મિત્રો. પેલા એ લઈ લઈ છીએ, ઉદાહરણો તમે જાતે કરજો. ઉપજ ખર્ચના વ્યવહારો, તો એમાં લખ્યું છે નીચે આપેલા મે 2014ના વ્યવહારો શશાંકના ચોપડે આમ નોંધમાં નોંધો. તો શશાંકના ચોપડે નોંધવાના છે. તારીખ 1, દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના ₹500 ચૂકવ્યા. નંબર 2, દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹400ના ખરીદ્યા. નંબર 3, મજૂરીના ₹200 અને લારી ભાડાના ₹100 રોકડા ચૂકવ્યા. નંબર 5, તારીખ દુકાન ભાડાના ₹500 ને ઘર ભાડાના ₹300 ચૂકવ્યા. પછી 10 તારીખ કમિશનના ₹400 મળ્યા. 12 તારીખ દલાલીના ₹800નો ચેક મળ્યો. 15 તારીખ ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ₹300 ચૂકવ્યું. 20 તારીખ ઇક્વિટી શેર ડિવિડન્ડ ₹500 મળ્યું. 24 તારીખ SR કંપનીએ ડિબેન્ચરનું ₹1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. 25 તારીખ દુકાન માટે ₹3000ની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું. એટલે સાઇન બોર્ડ બનાવડાવ્યું એમ આપણે કહી શકીએ. ચાલો તો હવે વારા પરથી એન્ટ્રી કરીએ. શશાંકની આમ નોંધ, તારીખ વિગત ખાપા ઉધાર જમા 2014 મે 1. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 500, તે રોકડ ખાતે જમા 500. બાબત જે ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તા ખર્ચના ચૂકવ્યા તેના. હમણાં જ આપણે થિયરીમાં જોઈ ગયા, ચા પાણી નાસ્તો જે કંઈ છે એને પરચુરણ ખર્ચ કહેવાય. એટલે આ પરચુરણ ખર્ચ ખાતે ઉધાર અને રોકડા ચૂકવા એટલે તે રોકડ ખાતે જમા 500, કારણ કે કાંઈ ન કીધું હોય તો વ્યવહાર રોકડ હોય. પછી બીજી એન્ટ્રી જુઓ, દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 400ના ખરીદ્યા. હિસાબી ચોપડા યાદ રાખો, હિસાબ કરવા માટેના ચોપડા, વેચવા માટે નથી, આ માલ નથી ખરીદ્યો, બરાબર છે. એટલે સ્ટેશનરી ખર્ચ કહેવાશે, આપણે જોઈ ગયા હતા. તો જો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર 400, તે રોકડ ખાતે જમા 400. બાબત જે હિસાબી ચોપડા ખરીદ્યા તેના. ત્યાર પછી ત્રીજું જુઓ, મજૂરીના ₹200 અને લારી ભાડાના ₹100 રોકડા ચૂકવ્યા. તો આ સંયુક્ત આમનોંધ કરી નાખાય. ટોટલ તો રોકડા કેટલા ગયા? 300 ગયા ને. તો મજૂરી, લારી ભાડું ઉધાર ને રોકડ જમા, એ રીતના કરી નાખશું. જવો સંયુક્ત આમનોંધ ત્રીજી, મજૂરી ખર્ચ ખાતે ઉધાર 200, લારી ભાડા ખાતે ઉધાર ₹100, તે રોકડ ખાતે જમા ₹300. બાબત જે મજૂરી અને લારી ભાડાના ચૂકવ્યા તેના. ત્યાર પછી 5મી તારીખ દુકાન ભાડાના ₹500 અને ઘર ભાડાના ₹300 ચૂકવ્યા. તો દુકાન ભાડું 500 ને ઘર ભાડું 300 ચૂકવું છે વિદ્યાર્થી મિત્રો. ઘર ભાડું એ ઉપાડ કહેવાય, આપણે જોઈ ગયા છીએ અગાઉ, બરોબર છે. તો 5 તારીખ દુકાન ભાડા ખાતે ઉધાર 500, ઉપાડ ખાતે ઉધાર 300, તે રોકડ ખાતે જમા ₹800. સરવાળો કરી નાખવાનો. બાબત જે દુકાન ભાડા અને ઘર ભાડાના ચૂકવ્યા તેના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 10 તારીખ જુઓ, કમિશનના ₹400 મળ્યા. મળ્યા મીન્સ રોકડ આવે તો ઉધાર. કમિશન આપણી ઉપજ કહેવાય, કારણ કે મળ્યું છે એટલા માટે. ચૂકવું હોય તો ખર્ચ કહેવાય. કમિશનના ચૂકવ્યા એમ કહે તો ખર્ચ કહેવાય. કમિશન અહીંયા મળ્યું છે એટલે ઉપજ થશે. તો 10 તારીખની નોંધ જુઓ, રોકડ ખાતે ઉધાર 400, તે કમિશન ખાતે જમા ₹400. બાબત જે કમિશન મળ્યું તેના. કમિશન મળ્યું તેના. ત્યાર પછી 12 તારીખ
દલાલીના રૂપિયા 800નો ચેક મળ્યો. ચેક મળ્યો છે વિદ્યાર્થી મિત્રો, તો બેંકમાં જ આપણે ભરશું તો બેંકમાં પૈસા આવશે. બેંક ખાતે ઉધાર તે દલાલી ખાતે જમા. જુઓ 12 તારીખ, બેંક ખાતે ઉધાર 800 રૂપિયા તે દલાલી ખાતે જમા 800 રૂપિયા બાબત જે દલાલીનો ચેક મળ્યો તેના. 15 તારીખ, ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ રૂપિયા 300 ચૂકવ્યું છે. તો 300 રૂપિયા બિલ ચૂકવ્યું તો એની નોંધ શું થશે વિદ્યાર્થી મિત્રો? જાહેરાત ખર્ચ કહેવાશે. 15 તારીખ, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 300 તે રોકડ ખાતે જમા 300 બાબત જે ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ચૂકવ્યું તેના. ત્યાર પછી જુઓ 20 તારીખ, ઇક્વિટી શેર ડિવિડન્ડ રૂપિયા 500 મળ્યું. હવે આ એક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડિવિડન્ડ હંમેશા બેંકમાં જ જમા થાય, રોકડું કોઈ દી ન મળે. શેર પર ડિવિડન્ડ જે મળે એ હંમેશા બેંકમાં જ આવે, બરાબર, રોકડ નહીં આવે. એટલે અહીંયા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ડિવિડન્ડ ખાતે જમા એમ કરવું પડશે, બરાબર. તો 20 તારીખ જો બેંક ખાતે ઉધાર 500 તે ડિવિડન્ડ ખાતે જમા 500 બાબત જે ઇક્વિટી શેરનું ડિવિડન્ડ મળ્યું તેના. ત્યાર પછી જો એસઆર કંપનીએ ડિબેન્ચરનું રૂપિયા 1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. જો કોને ચૂકવું છે? એસઆર કંપનીએ ચૂકવું છે. કોને ચૂકવું હોય? આપણને ચૂકવું એટલે આપણી આવક કહેવાય. આમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઘણા ચેકથી ચૂકવ્યું શબ્દ જોવે ને એટલે કે ખર્ચ છે, જાય તો જમા. અરે પણ જોવો તો ખરી, આપણે નથી ચૂકવું, એસઆર કંપનીએ આપણને ચૂકવ્યું છે એટલે આપણી શું થશે? આવક થશે. એટલે જો લખ્યું છે બેંક ખાતે ઉધાર, બેંકમાં પૈસા આવશે 1000 તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા. ડિબેન્ચર એક પ્રકારની ઉછીની મૂડી છે, કંપનીએ બહાર પડ્યા હોય એના ઉપર વ્યાજ દેવું પડે, જેની વાત 12મામાં આવશે ને એસપીમાં તમારે આવશે. તો ડિબેન્ચરના વ્યાજ ખાતે 1000 બાબત જે એસઆર કંપનીએ ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું તેના. ત્યાર પછી 25 તારીખ, દુકાન માટે રૂપિયા 3000ની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું. હવે સાઇન બોર્ડ એ ફર્નિચરમાં આવે, બરાબર ને, આપણે જોઈએ છીએ દુકાનનું બોર્ડ બનાવે એ જગારા મારે એવું સાઇન બોર્ડ કહેવાય એને, બરાબર. દુકાનનું નામ લખાયું હોય એ અક્ષર ચોંટાડે છે, હવે તો આપને ખબર છે, બરાબર. જેમ કે ડિલક્સ પાન, તો પાન ખાતા હોય ને એ બધા તમને ખબર છે. તો દુકાન માટે 3000ની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું તો ફર્નિચર કહેવાય. ફર્નિચર ખાતે ઉધાર 3000 તે રોકડ ખાતે જમા 3000 બાબત જે દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવ્યું તેના. બરોબર છે. ટોટલ મારી દેવાનો 8000 ટોટલ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવો જ એક દાખલો હોમવર્કમાં કરવાનો છે. ઉદાહરણ નંબર 9 પેજ નંબર 76. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.